તો હવે સમાચારો વિગતવાર જોઈએ। 4 દિવસ પહેલા શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષા જવાનોના ઓપરેશન દરમિયાન 4 લોકોના મોત થયા। હવે આ એન્કાઉન્ટર મામલે સવાલ ઊભા થયા છે। તેમના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। ધરતી પરનો સ્વર્ગ કહેવાતું કાશ્મીર અશાંતિ અને હિંસાની આગમાં લપેટાયેલું છે। આતંકીઓના હુમલા, સુરક્ષા જવાનોના વળતા પ્રહાર અને નાગરિકોના મોતથી ઘાટી ફરી રક્તરંજિત છે। સોમવારે શ્રીનગરના હૈદરપુરામાં એન્કાઉન્ટરમાં 4 લોકોના મોત નીપજ્યા, જેમાં ડોક્ટર મુદાસિર ગુલ, વેપારી અલ્તાફ બટ, શ્રમિક આમિર માગરે અને ટીઆરએફ આતંકી હૈદરનો સમાવેશ થાય છે। પોલીસના મતે અન્ય 3 આતંકી હૈદરના સ્થાનિક સહયોગી હતા, પરંતુ સુરક્ષા જવાનોની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે મૃતકોના પરિજનો। તેઓ દાવા કરી રહ્યા છે કે તેમના પરિજનો આતંકી નહીં, નિર્દોષ હતા અને તેમની બસ એક જ માંગ છે, અમને न्याय આપો। चीखने चिल्लाने की आवाज़ स्टार्ट हो गई। मैं बहुत डर गई, मैं उठी और मैं भाग गई। मैं अल्लाह ताला से दुआएं मांग रही थी। उसको 3 बार ऊपर चढ़ाया। उधर था, जो कज़न उधर पे था, जो गवाही दे रहा था, जो ने देखा अपनी आंखों से, 3 बार उसको ऊपर चढ़ाया, 3 बार छोड़ा, 2 बार छोड़ा, तीसरी बार मार दिया। ये क्या मतलब होता है? वो कहाँ से आप लोग? આજે મૃતક અલ્તાફ બટની 13 વર્ષીય દીકરી જે રડતા રડતા પૂછી રહી છે કે આ શું છે। ડોક્ટર મુદાસિર ગુલની પત્નીના આંસુ સુકાતા નથી। તે કહી રહી છે કે મારો પતિ આતંકી હોય તો પુરાવા આપો, જો પુરાવા આપે છે તો મને અને મારા બાળકોને પણ મારી નાખો। અમને મારા પતિનો મૃતદેહ જોઈએ છે, અમને ન્યાય જોઈએ છે। मेरा भाई इनोसेंट सिविलियन था। જ્યારે આમિરના પિતા અબ્દુલ લતીફ મગરે, જેને 2005માં એક આતંકીને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને જે બદલ તેને સન્માનપત્ર પણ મળ્યું હતું, તેઓ કહી રહ્યા છે કે અમે આખી જિંદગી હિન્દુસ્તાની રહ્યા છીએ અને સાથે મળીને ચરમપંથીઓ વિરુદ્ધ કામ કર્યું છે અને મારા દીકરાને જ મારી નાખ્યો। આ એન્કાઉન્ટરને લઈને કાશ્મીરમાં વિરોધ થઈ રહ્યો છે। દુપકારના નેતાઓ કેન્દ્ર પર પ્રહાર કરી રહ્યા છે। આખરે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ એન્કાઉન્ટરથી કાશ્મીરમાં ઘમાસાણ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ધ સિડની ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપી અને સંબોધન પણ કર્યું હતું, જેમાં તેમણે ક્રિપ્ટોકરન્સી પર વાતચીત કરી હતી। સિડની ડાયલોગમાં વર્ચ્યુઅલ રીતે પીએમ મોદીએ ક્રિપ્ટોકરન્સીને લઈને સ્પીચમાં ચેતવણી આપી। તેમણે કહ્યું કે તમામ દેશોએ સાથે મળીને એ વાત નક્કી કરવી પડશે કે ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન જાય, નહીં તો આજના યુવાનો તબાહ થઈ જશે। It should also recognize national rights and at the same time promote trade, investment and larger public good. Take cryptocurrency or Bitcoin, for example. It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands. શું છે ક્રિપ્ટોકરન્સી? ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કે વર્ચ્યુઅલ કરન્સી છે। તેને તમે જોઈ કે સ્પર્શ નથી કરી શકતા, પરંતુ તે ઓનલાઈન વોલેટમાં જમા કરી શકાય છે, ડિજિટલ કોઈનના રૂપમાં। તે એક ડિજિટલ કેશ સિસ્ટમ છે જે કોમ્પ્યુટર અલ્ગોરિધમ પર આધારિત છે, જેમ કે બિટકોઇન, ઇથેરિયમ। જો કે આ એવી કરન્સી છે જેમાં સાવધાની ખૂબ જ જરૂરી છે અને જેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સુપ્રીમ કોર્ટે બાળકીઓ અને સગીરાઓ પર થતા જાતીય અત્યાચારને લઈ બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટાવતા મહત્વનો ચુકાદો આપ્યો છે। સ્કિન ટુ સ્કિન સંપર્ક વગર પણ યૌન ઉત્પીડન મામલે પોક્સો એક્ટ લાગુ થાય છે। આ ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે। વાસ્તવમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે યૌન ઉત્પીડન મામલે એક આરોપીને એમ કહેતા મુક્ત કરી દીધો હતો કે સગીરના પ્રાઇવેટ પાર્ટ્સનો વગર સ્કિન ટુ સ્કિન સંપર્ક પોક્સો એક્ટ હેઠળ નથી આવતો। એટર્ની જનરલ કે વેણુગોપાલે આ મુદ્દાને સુપ્રીમમાં ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને બદલતા સ્પષ્ટ કર્યું કે સેક્સ્યુઅલ ઇરાદા સાથે શરીરના જાતીય અંગોનો સ્પર્શ પોક્સો એક્ટ હેઠળ આવે છે। એવું ન કહી શકાય કે કપડા ઉપરથી બાળકનો સ્પર્શ યૌન શોષણ નથી।
આવી પરિભાષા બાળકોને શોષણથી બચાવવા માટે બનેલા પોક્સો એક્ટના હેતુને જ ખતમ કરી નાખશે. સુપ્રીમ કોર્ટે આ મામલે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુક્ત કરાયેલા આરોપીને દોષી જાહેર કર્યો અને 3 વર્ષની સજા આપી. કે વેણુગોપાલે એ દલીલ સાથે અરજી કરી હતી કે બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ વ્યભિચારીઓને છૂટ મળી જશે અને તેમને સજા અપાવવી મુશ્કેલ થઈ જશે. તેમની અરજીનું સમર્થન મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ, મહારાષ્ટ્ર સરકાર સહિત અનેક પક્ષકારોએ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારત ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોથી ઘેરાયેલો છે, ત્યારે ડ્રેગન ચીનના ખતરાને જોતા હવે ભાજપે ભારતે સેનાની 3 પાંખને સશક્ત કરવાનું શરૂ કર્યું છે. ભારતની સેનાની 3 પાંખ નેવી, એરફોર્સ અને આર્મીને આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી રક્ષા ઉપકરણોથી સશક્ત કરવામાં આવી રહી છે. 19 નવેમ્બરે શુક્રવારે યુપીના ઝાંસીમાં 3 કમાનોને સ્વદેશી ઉપકરણો સોંપાશે અને તે અંતર્ગત જ વાયુસેનાને મજબૂત કરવા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનેલું વિશ્વનું સૌથી હલકું સ્વદેશી અટેક હેલિકોપ્ટર વાયુસેનાને હવાલે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સેનાને ડ્રોન અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ આપવામાં આવશે. સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ પર્વ મનાવવામાં આવી રહ્યો છે અને તે અંતર્ગત જ આ કાર્યક્રમ કરાઈ રહ્યો છે. આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખાસિયતો પર નજર કરીએ તો સ્વદેશી ડિઝાઇન અને એડવાન્સ ટેકનિક, કોઈપણ વાતાવરણમાં ઉડાન ભરવા સક્ષમ, આકાશમાંથી દુશ્મનો પર નજર રાખવામાં સહાયરૂપ, એર ટુ એર હુમલો કરનારી મિસાઇલ લઈ જવામાં સક્ષમ, 470 કે 68 mm રોકેટ લઈ જવામાં સક્ષમ. સામ્રાજ્યવાદી ચીન સતત પોતાનો ડોળો મંડરાવી રહ્યું છે, ત્યારે ભારત સ્વરક્ષા માટે સશક્ત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યમુના નદી વિશે કે જે દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીમાંથી એક છે અને હવે તેને સફાઈ કરવા માટે દિલ્હી સરકારે એક એક્શન પ્લાન પણ આજે રજૂ કર્યો. આ જુઓ, આ દ્રશ્યો જોઈને લાગે કે સ્ત્રીઓ વાદળોની વચ્ચે પૂજા કરી રહી છે, પણ વાસ્તવમાં આ ઝેર છે. જી હા, આ કેમિકલ ફેક્ટરીઓએ પવિત્ર યમુનામાં ઓકેલું પ્રદૂષણ છે. આજે યમુનાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેને લઈને દિલ્હી સીએમ કેજરીવાલે જૂની સરકારો પર પ્રહાર કરતા કહ્યું કે 70 साल लगे यमुना को इतना गंदा होने में. ये 70 साल का जो खराब किया हुआ सारा काम है, ये 2 दिन में तो ठीक नहीं हो सकता. આ ઉપરાંત 6 એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા. ખૂબ ઓછી કિંમત પર નવા સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવા, ટેકનિકની મદદથી નાળાઓની સફાઈ, સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવી, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ પર લગામ લગાવો, ઇન્ડસ્ટ્રીઝે ટ્રીટમેન્ટ પ્લાન્ટને વેસ્ટ મોકલવો, ઝૂંપડીઓની ગંદકી सीवરમાં ભેગું કરવાનું કામ. जो वो है गंद है वो ट्रीटमेंट के लिए ट्रीटमेंट प्लांट पे भेजना होगा. बहुत सारे ऐसे इलाके हैं जहाँ पे सीवर का पूरा नेटवर्क बिछा दिया गया है, लेकिन कई लोगों ने सीवर के कनेक्शन नहीं लिए और सीवर के कनेक्शन नहीं लेते और वो अपने घर की गंदगी जो है वो सीधे नाली में बहा देते हैं. નદીઓને લોકમાતા કહેવાય છે અને આજે પવિત્ર ગણાતી યમુનાનું પાણી ઝેરીલું બની ગયું છે, ત્યારે જરૂર છે કે નદીની સફાઈનું કામ યુદ્ધના ધોરણે થાય. બ્યુરો રિપોર્ટ,